ભરૂચના હાસોટમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ છે। મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। વહીવટી તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટીનું ઓપરેશન ડિમોલિશન શરૂ થયું છે। એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ માર્ગ પર વાહનોનું ભારણ વધ્યું છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રખાયો છે। ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે। જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે। ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે। પર દબાણ દૂર કરવામાં આવ્યા। સરદારબાગ વિસ્તારમાં ડેમોલિશન થયું। 630 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। 16 જેટલા કાચા અને પાકા મકાનોના બાંધકામો તોડી પાડવામાં આવ્યા। સિટી સર્વે, મામલતદાર, મહાનગરપાલિકાની ટીમો દ્વારા અહીંયા કામગીરી કરાઈ। 1.27 કરોડની જમીન ખુલ્લી કરાવી તંત્રએ લીધો જમીનનો કબજો। પોલીસ, ફાયર અને આરોગ્યની ટીમ અહીંયા ખડે પગે રહી। તો જૂનાગઢમાં અહીંયા સરદારબાગ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી। 630 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી। અંદાજે 16 જેટલા કાચા પાકા મકાનો હતા, તેમાં અલગ અલગ પરિવારો વસતા હતા। આ તમામ પરિવારોને પહેલા નોટિસથી જાણ કરવામાં આવેલ હતી, ત્યારબાદ જ પૂરતો સમય આપીને દબાણ દૂર કરવામાં આવેલ। રાજકોટના પાર્થ પંડ્યા નામના તબીબ દ્વારા જયદીપ ચાવડા નામના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ છે। પોલીસે જયદીપ ચાવડાની શોધખોળ હાથ ધરી છે। સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું। તેમણે આ ઘટનાને નિંદનીય ગણાવી। બનાવને લઈને તપાસ કમિટીની રચના પણ કરાઈ। તપાસ કમિટીના અહેવાલ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે જયદીપ ચાવડા નામના આ વ્યક્તિએ ફરજ પર હાજર રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યાને અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે। આ માટે FIR કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે। દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો તો સમિતિ એનો નિર્ણય લેશે, સાચો છે કે ખોટો છે। સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગના મુખ્ય માર્ગનું કામ લટકાવી દીધું। હલકી કક્ષાના પેવર બ્લોક બેસાડ્યા હોવાની રજૂઆત કરી હતી। સાંસદ સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા। મુખ્ય માર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી। બેદરકારી નજરે પડતા કામગીરી અટકાવવામાં આવી। તો મનસુખ વસાવાએ મુખ્ય રોડનું કામ અટકાવી દીધું કારણ કે અહીંયા કામમાં બેદરકારી થઈ રહી હતી અને હલકી કક્ષાનું કામ થઈ રહ્યું હતું। અહીંયા મુખ્ય માર્ગ પર પેવર બ્લોક બેસાડવાનું કામ ચાલુ હતું। રાજકોટમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। શહેરના સોની વેપારીએ વિશ્વાસપાત્ર કારીગર શેખ બાદશાહને ઘરેણા બનાવવા માટે 235 ગ્રામ સોનું આપવામાં આવ્યું હતું। જો કે નક્કી કરેલા સમયે દાગીના પરત આપ્યા વિના તે ફરાર થઈ ગયો। તપાસ દરમિયાન સામે આવ્યું કે આ જ કારીગરે અન્ય એક વેપારીનું પણ સોનું પડાવ્યું હતું। કુલ 60 લાખથી વધુના સોનાની ઉચાપત કરી આરોપી ફરાર થઈ ગયો। હાલ આ સમગ્ર મામલે પોલીસે બંગાળના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે। વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી। નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં ક્ષતિ જોવા મળી છે અને આ ક્ષતિ ગંભીર છે। સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા। ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાડવામાં આવેલા સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા। આ તસવીરો તમે જોઈ શકો છો। વાહન ચાલકોના ટાયર જે છે એ ફાટવાનો ભય રહેલો છે। મનપાની ઘોર બેદરકારી અહીંયા ક્ષતિ થઈ રહી છે। હજુ સુધી અહીંયા બેરિકેટિંગ કે રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવેલ નથી। ગત જુલાઈ માસમાં જ આ બ્રિજનું નિરીક્ષણ થયું હતું। 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો। તમે સમજી શકો છો કે કેવું કામ અહીંયા થયું હશે। ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજનો આ મામલો છે, જેમાં AMC દ્વારા બ્રિજ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી। ફિંગર ટાઈપ એક્સપાન્શન જોઈન્ટમાં જોવા મળેલ ખામી, AMCએ એવું કહ્યું છે કે બ્રિજના સ્ટ્રક્ચરમાં ખામી નથી। નિરીક્ષણ દરમિયાન એવું જોવા મળેલું હતું કે ફિંગર ટાઈપ એક્સપાન્શન જોઈન્ટના બોલ્ટ લૂઝ થવાથી જોઈન્ટ ખુલી ગયેલ છે। આ ખામી માત્ર એક્સપાન્શન જોઈન્ટ પૂરતી સીમિત છે અને તેના કારણે ફ્લાય ઓવર બ્રિજની સલામતી કે સ્ટ્રક્ચરમાં ખામી નથી। ફિંગર ટાઈપ એક્સપાન્શન જોઈન્ટના રિપેરિંગની કામગીરી લૂઝ બોલ્ટની બદલી કરવાની અને એક્સપાન્શન જોઈન્ટને એપોક્સી અને માઇક્રો કોન્ક્રીટ દ્વારા
રિપેર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે. સદર બ્રિજના ફિંગર ટાઇપ એક્સપાન્શન જોઇન્ટ સદર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન લિમિટેડની ગેરંટી પીરિયડ હેઠળ આવરી લેવાયેલ હોવાથી આ સમગ્ર રિપેર કામગીરી રણજીત બિલ્ડકોન લિમિટેડ દ્વારા પોતાની જવાબદારી હેઠળ અને પોતાના ખર્ચે કરવામાં આવી રહી છે. પાટણના રાધનપુરમાં દારૂનું દૂષણ બંધ કરાવવાની માંગ ઉઠી છે. ચલવાડા ગામમાં દારૂનું દૂષણ છે તેને બંધ કરાવવા માટે મહિલાઓ અને પુરુષો બહાર આવ્યા. ગામને દારૂ જેવા વ્યસનથી મુક્ત બનાવવા ગામજનોએ રજૂઆત કરી. આ ગામમાં મહિલાઓ અને પુરુષો એકત્ર થઈને દારૂ બંધ કરાવવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. 5 દિવસમાં ગામમાં દારૂ બંધ કરવા પોલીસને અલ્ટિમેટમ પણ અપાયું છે. દારૂ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. દિવસ હોય કે રાત્રિના સમયે ગામમાં બહેન દીકરીઓ નીકળી શકતી નથી એવી સ્થિતિ છે. ગામજનો આવું કહે છે. ગામમાં 4 થી 5 જેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે જે પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે એવો ગામજનોનો આરોપ છે. ગામમાં દારૂ વેચાણ સામે બોલીએ તો બુટલેગરો ધમકી આપી જાય છે અને પોલીસ એક્શન લેતી નથી. સત્વરે ગામને દારૂના દૂષણથી બચાવવા કાર્યવાહી કરવા માટે ગામ લોકોની રજૂઆત છે. દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે. પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર. તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણો તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લે આમ દારૂ વેચાય છે. ઘરે ઘરે અડ્ડા છે અને દારૂ બહુ જ વેચાય છે અને દારૂવાળાના અડ્ડે જાય તો અમે ફરિયાદ લઈને જાય તો અમને એમ કહે છે કે તમે શું કરી લેશો. પોલીસવાળા કે શું કરી લેશે. અમને બધા એમ ધમકી આલે છે. ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો. સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે. સાહેબને ખબર છે, વારંવાર સાહેબને ખબર છે કે દારૂ આ બંધ થતો નહીં. એ આવે છે તો અહીંયાને આ હપ્તાની લઈને જાય છે તો અહીંયાને ખબર નથી કે દારૂ આ બંધ કરા. બરાબર, તો અમારે દારૂ પીને હાજે આવી ના આવે એવી ગાલીઓ બોલે છે. બૈરા છોકરાઓને હાજે ખસીને રોટલો ખાવા નહીં દેતા. લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાણો હતો. હિટલિસ્ટમાં તો છે જ મારું ગામ. બરાબર, ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી. અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે. એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. આણંદના બાકરોલમાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો. લાકડી લઈને જાહેરમાં અસામાજિક તત્વો બાખડ્યા. લુખ્ખા તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર. મારામારી પાછળનું કારણ અકબંધ છે. આ તસવીરો જુઓ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચરોતર નગરી આણંદના બાકરોલ વિસ્તારનો આ બનાવ છે જ્યાં અસામાજિક તત્વો જાહેરમાં મારામારી કરી રહ્યા છે. બાકરોલ વિસ્તાર આણંદનો મહત્વપૂર્ણ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કહેવાય છે અને લાકડી લઈને અહીંયા જાહેરમાં અસામાજિક તત્વો આવે છે અને મારામારી કરવા લાગી જાય છે. અહીંયા લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. અહીંયા ના તો એમને કાયદાનો ડર છે ના પોલીસનો ડર છે. આવા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે કારણ કે આણંદ, વિદ્યાનગર, બાકરોલ આ તમામ જે વિસ્તારો છે એ હવે અસામાજિક તત્વોના ગઢ બનતા જઈ રહ્યા છે. સુરતના રહેઠા વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો. હજીરાના કવાસ ગામ નજીક દેખાયો દીપડો. ગામ નજીક દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો. લોકોએ દીપડો દેખાતા વન વિભાગને જાણકારી આપી. વન વિભાગે દીપડાને પકડવા તાત્કાલિક પાંજરા મૂક્યા હતા. હાલ તો ગામ નજીક દીપડો દેખાતા ગામ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. હજીરાના કવાસ ગામ નજીક આ દીપડો દેખાયો છે જેથી ગામ લોકો હવે બહાર નીકળવા માટે પણ ભય અનુભવે છે અને આ દીપડાને જલ્દી પકડવામાં આવે તેવી તેઓની માંગ છે. વન વિભાગે હાલ તો દીપડાને પકડવા તાત્કાલિક પાંજરા ગોઠવ્યા છે. સુરતના રહેઠા વિસ્તારમાં આ દીપડાનો આતંક જોવા મળ્યો. આ રહેઠા વિસ્તાર જે હજીરામાં કવાસ ગામ નજીક આવે છે ત્યાં આ દીપડો જોવા મળ્યો છે. ગામ લોકોમાં હાલ ભયનો માહોલ છે. ગામ લોકો હવે એકલા બહાર જવાનું ટાળી રહ્યા છે. ભય પેસી ગયો છે લોકોમાં કારણ કે બહાર નીકળે અને ફરી એકવાર દીપડો તેના પર હુમલો ન કરી દે. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, આ વિસ્તારમાં પહેલી વખત દીપડો દેખાયો છે કે અગાઉ પણ જોવા મળ્યો છે? બિલકુલ પંકજ, શિયાળાની શરૂઆત થતાની સાથે સુરતનો હજીરા વિસ્તાર છે ત્યાં અવારનવાર દીપડો દેખાય છે. ફરી એક વખત દીપડો દેખાતા નજીકના ગામોમાં દહેશત થઈ ગઈ છે. ખાસ કરીને દીપડાની જાણકારી વન વિભાગને અપાતા વન વિભાગે
તાત્કાલિક દીપડાને પકડવા માટે એક પાંજરું મૂક્યું છે. કહી શકાય ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને છેલ્લા 5 વર્ષથી સતત શિયાળા સમય દરમિયાન દેખાય છે. જોકે દીપડો પાંજરે નથી પૂરાતો, પણ શિયાળો પૂરો થતા આ દીપડા અહીંથી રવાના થઈ જાય છે. ફરી શિયાળો આવતા આ દીપડા વિસ્તારમાં દેખાય છે. ફરી એક વખત દેખાતા ચોક્કસ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં જેતપુરના અમરનગર રોડ પર 5 વીજ પોલ ધરાશાયી થયા. વેકરિયાનગર વિસ્તારમાં વીજ પોલ સાથે સ્કૂલ બસ અથડાતા આ ઘટના બની. સ્કૂલ બસ એક વીજ પોલ સાથે અથડાતા વીજ પોલના રિપેરિંગની કામગીરી દરમિયાન અન્ય વીજ પોલ ધરાશાયી થયા. 5 વીજ પોલ ધરાશાયી થતા એક મકાન અને વાહનને નુકસાન થયું છે. વીજ પોલ ધરાશાયી થવાની આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ છે. પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસની તપાસ પણ કરવામાં આવી. એક જ થાંભલો પડ્યો હતો, એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા, 5 ટૂંકમાં થયા. અમદાવાદના સાણંદના કલાના ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. અગાઉની ઘટનાને લઈને ફરીથી મામલો ગરમાયો હતો. તસવીરોમાં જોઈ શકો છો આખો બનાવ સીસીટીવીમાં જોવા મળે છે. જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તમામ ઘટનાક્રમની વિગતો મેળવવામાં આવી રહી છે. સાણંદના કલાના ગામનો આ બનાવ છે, જ્યાં 2 જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો. અગાઉની જે ઘટના હતી અથવા અગાઉની જે અદાવત હતી તેને લઈને જ આ ફરી એક વખત મામલો ગરમાયો હતો અને બંને જૂથો ફરી એકવાર સામસામે આવી ગયા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, અગાઉની શું અદાવત હતી અને આજે શું બન્યું અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, સાણંદ તાલુકાના જે કલા ગામે છે તેમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. મહત્વનું એ છે કે બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયા હોવાની બાબતો અત્યારે હાલ તો પ્રકાશમાં આવી રહી છે. અગાઉ પણ આ પ્રકારે બંને સમુદાય સાથે એકબીજા સામે બોલાચાલી થતા મામલો બિચકાયો હતો અને વધુ એક વખત આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અગાઉની આ ઘટના ફરીવાર ન બને તેને લઈને મામલો બિચકાયો છે, ગરમાયો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને સમગ્ર જાણ થતા પોલીસ વડા જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને સમગ્ર મામલે ચિતાર મેળવી રહ્યા છે. જોકે બંને સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાય નહીં અને બંને સમુદાય વચ્ચે આ પ્રકારે ફરી ઘર્ષણ ના થાય તેને લઈને પણ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જી ગૌતમ, બંને જૂથ જે છે એમાંથી કેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે? જી બિલકુલ, અત્યારે હાલ તો પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ બંને જૂથ વચ્ચે જે પ્રક્રિયા ઘટના બની હતી તેનો સમગ્ર ચિતાર મેળવી રહ્યા છે અને તેમાં જે કસૂરવાર જે છે તેમની ધરપકડ કરવામાં આવી હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે મળી રહી છે. ગૌતમ, જિલ્લા પોલીસ વડા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ જૂથ અથડામણ છે એ ખૂબ જ મજબૂત ઘર્ષણમાં પરિણમી હશે, એટલે કેટલા લોકો એમાં ઘાયલ થયા છે એવા કોઈ અહેવાલ? અત્યારે હાલ તો મળતી માહિતી અનુસંધાને આ જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, પરંતુ તેમાં છૂટા હાથથી મારામારી અને પથ્થરમારો થયા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે, પરંતુ હજુ સુધી એ સામે નથી આવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ પોલીસ દ્વારા અત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે ઘટના સ્થળ જે છે તેની ચિતાર મેળવવામાં આવી રહી છે, જેમાં પોલીસ વડા જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે 2 સમુદાય વચ્ચે આ વૈમનસ્ય ફેલાયું છે અને તેના કારણે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. 10 થી વધારે લોકો જે છે તે ઘાયલ થયા હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે, પરંતુ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. ભર શિયાળે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અને કાલે એમ 2 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. આજે કચ્છના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 31 ડિસેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા છે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. दिसंबर से लेकर 5 जनवरी तक, इसमें पहला 2 दिन जैसा 30 दिसंबर और 31 दिसंबर हल्का बारिश होने का संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में. 30 दिसंबर को कच्छ का जो पश्चिमी भाग है वहाँ हल्का बरसात होने का संभावना है और 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड प्लेसेस में. अभी जो अगले 2 दिन है 30 और 31 दिसंबर, उसके आगे 2 दिन तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगी और उसका आगे 3 दिन फिर टेम्परेचर राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड.
अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है इसमें मेनली क्लियर्स का ही रहेगा और लघुत्तम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो कोस्टल क्षेत्रों में जो हमारा तटीय क्षेत्र है गुजरात की, इसमें जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर दिशा से पवन का फ्लो रहेगी और इसका स्पीड जो होगा 15 से 20 नॉट